નમસ્કાર મિત્રો, ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજની વાર્તા એક એવા મંદિરની છે જ્યાં રાત્રે અચાનક ઘંટ વાગી અને જે બન્યું તે સાંભળીને તમે પણ ચકિત થઈ જશો। મિત્રો, એક એવી રહસ્યમય રાત હતી જેમાં ઈશ્વરે પોતે પોતાના ભક્તોને ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો। તો ચાલો આપણે જાણીએ આ ચમત્કારિક વાર્તા। મિત્રો, એક નાનકડા ગામમાં એક જૂનું શિવ મંદિર હતું। ગામનું નામ ધનપુર હતું, જ્યાં લોકો સાધારણ જીવન જીવતા હતા પણ હૃદયથી ખૂબ જ ભક્તિભાવ રાખતા। આ મંદિરની ખાસ વાત એ હતી કે દરરોજ સાંજે 7 વાગ્યે પૂજારી ઘંટ વગાડતા અને આખા ગામમાં શાંતિનો માહોલ ફેલાઈ જતો। મંદિરનો પૂજારી દામોદરભાઈ એક વૃદ્ધ, વિનમ્ર અને નિષ્ઠાવાન ભક્ત હતો। એ દરરોજ સાંજ સવારે પૂજા કરતા અને લોકો માટે આશીર્વાદ આપતા। પણ એક દિવસ એવી ઘટના બની કે તેના પછી મંદિરની વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ। મિત્રો, એક દિવસની વાત છે। તે દિવસ શનિવારનો હતો। દામોદરભાઈ હંમેશાની જેમ પૂજા પૂરી કરી, ઘંટ વગાડી અને મંદિરમાં તાળા મારી દીધા। ગામના બધા લોકો પોતાના ઘરમાં ચાલ્યા ગયા। રાત્રે લગભગ 12:30 વાગ્યે અચાનક મંદિરની દિશાથી ઘંટનો અવાજ આવ્યો, ટન ટન ટન। ગામના લોકો ચોંકી ગયા। કોણ ઘંટ વગાડે છે? મંદિર તો તાળાબંધ છે। ઘણા લોકોએ વિચાર્યું કે કદાચ પવનથી વાગી હશે, પણ અવાજ સતત 9 વાર આવ્યો અને પછી શાંતિ છવાઈ ગઈ। બીજા દિવસે સવારે ગામના બધા લોકો મંદિરે પહોંચ્યા। તાળું તો અખંડિત હતું, પણ મંદિરની અંદરનું દ્રશ્ય સૌને સ્તબ્ધ કરી દીધું। શિવલિંગ સામે એક તાજું કમળનું ફૂલ પડેલું હતું અને શિવલિંગ પર ચંદનનો નવો લેસ લાગેલો હતો। દામોદરભાઈ અચંબિત થઈ ગયા। આ તો મેં ગઈકાલે કર્યું ન હતું, તો આ ચંદન અને ફૂલ કોણે ચડાવ્યું? ત્યારે મંદિરની દિવાલ પરથી ધીમો પ્રકાશ ઝળહળી રહ્યો હતો। ત્યારે લોકો બોલ્યા, ભોળાનાથ પોતે રાત્રે આવ્યા હશે। તે દિવસથી ગામના લોકો રાત્રે મંદિરમાં દીવો બળતો રાખતા અને દર શનિવારે રાત્રે 12 વાગ્યે ઘંટ આપોઆપ વાગતી રહી। આ ગામમાં એક યુવક હતો જેનું નામ રવિ હતું, જે હંમેશા કહેતો, આ બધું અંધશ્રદ્ધા છે। એણે નક્કી કર્યું કે હું મંદિર પાસે રહીશ અને જોઈશ કે ઘંટ કોણ વગાડે છે। રાત્રે લગભગ 11:45 મંદિરની આજુબાજુ એ છુપાઈને બેઠો। મંદિર પર શાંત ચાંદની છવાયેલી હતી। રાત્રેના 12 વાગ્યે કશું નહોતું થયું, પણ 12:10 વાગ્યે અચાનક ઠંડો પવન ફૂંકાયો। ઘંટડી ફરી વાગી, ટન ટન ટન। રવિએ આંખો ઓગાળી અને જોઈને સ્તબ્ધ થઈ ગયો। ઘંટ પોતે હલતી હતી, પણ ત્યાં કોઈ ન હતું। તે જ ક્ષણે મંદિરની અંદર એક તેજ પ્રકાશ ફેલાયો અને શિવલિંગ પર એક કમળ ફૂલ ચડી ગયું। રવિ ઘૂંટણિયે પડી ગયો, ભોળાનાથ, હું હવે માન્યો તમે સાચે હાજર છો। બીજા દિવસે રવિએ આખા ગામમાં વાત કરી। દામોદરભાઈ બોલ્યા, જે ભક્તિથી ભોળાનાથને યાદ કરે છે તેને ઈશ્વર પોતે ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે। આ પછી મંદિરના ધ્વનિ માટે ગામમાં એક નિયમ બન્યો। દર શનિવારે લોકો 12 વાગ્યે દીવો પ્રગટાવતા અને ઈશ્વરની ભક્તિ ગીત ગાતા। એ દિવસથી ગામમાં ક્યારેય દુઃખ ન આવ્યું। દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ। અને તે ઘંટ છે તે આજે પણ દર શનિવારે મધ્યરાત્રિએ આપોઆપ વાગે છે, જે ભક્તોને હંમેશા યાદ અપાવે છે કે જ્યાં ભક્તિ હોય છે ત્યાં ઈશ્વર હંમેશા હાજર હોય છે। તો આ વાર્તા ફક્ત એક ચમત્કારની નથી, પણ આ એક સંદેશની છે કે જે હૃદયમાં વિશ્વાસ હોય તો ઈશ્વર દરેક રૂપમાં આપણી પાસે આવે છે। જો મિત્રો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં જય ભોળાનાથ લખીને આશીર્વાદ મેળવો અને વિડીયો લાઈક કરો અને શેર કરો અને આવી જ અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર। સૌને મારા જય શ્રી કૃષ્ણ।